માધાપર નવાવાસની અરજણભાઈ પ્રેરિત પેનલને લોકસંપર્ક દરમિયાન બહોળો પ્રતિસાદ મળી રહ્યો છે। સ્ટોરી રિપોર્ટ બાય કરણ વાઘેલા, ભુજ। વાત કરીએ તો આજે માધાપરના કયા વિસ્તારમાં પ્રચાર માટે નીકળ્યા છો? અત્યારે માધાપરમાં છે ને નવાવાસમાં આખા એરિયામાં આખી શેરી ફરીએ છીએ પ્રચાર માટે। તો પ્રચારમાં નીકળ્યો છો ત્યારે લોકોનો કેવો પ્રતિસાદ છે? લોકોનો તો પ્રતિસાદ બહુ છે, ઉત્સવ બહુ છે। હર સમાજનો ઉત્સવ છે, હર સમાજનો ઉત્સવ છે ને। અને બહુ ઘણા ટાઈમથી 2-2.5 વર્ષથી ચૂંટણીની રાહ જોઈ રહ્યા હતા અને સરપંચ પદે હું વિશ્રામ સામત કોહલી પોતે ઉભેલો છું અને અમારી નવચેતન પેનલ છે અજુભાઈની છે, આખી પેનલ અમારી ખૂબ મહેનત કરી રહી છે ને હર સમાજ અમારી જોડે જ છે। વાત કરીએ તો અજુભાઈના 20 વર્ષમાં જે કામો છે એ કામોને લોકો કેવી રીતે જોવે છે? કામોને તો લોકો જાણે જ છે, અજુભાઈને કેટલા કામ કર્યા છે અને ખૂટતી કડ્યું જે કામ બાકી છે એ કરવાના છે અને આમ હું પણ સાથે રહીને કરવાનો છું, એ ખાતરી આપું છું। અને વાત કરી તો લોકો અત્યારે શું કહી રહ્યા છે કે હજી વિકાસની કેટલી જરૂરિયાત છે? શું વિકાસની જરૂરિયાત જે રોડ છે, રસ્તા છે, લાઇટ છે, ગટર છે, બધાનું જે ઘટતી કડ્યું છે એ તો પૂરી કરવાની જ રહેશે। તે 7 વાગ્યાથી 6 વાગ્યા સુધીની જે વોટિંગ છે જેટલું બની શકે એટલું વોટિંગ કરવા બધા નીકળજો અને અપેક્ષા રાખું છું કે વધારેમાં વધારે વોટ પડે અને અમારે નિશાન છે ટાંકી, પાણીની ટાંકી। શું નામ છે તમારું? ક્યાં માધાપરના કયા વિસ્તારમાં રહ્યો છો? ના, અહીંયા નાયરનગરમાં। મારું નામ પ્રેમજી વેલજી વેકરિયા। પ્રેમજીભાઈ, વાત કરીએ માધાપરમાં છેલ્લા 20 વર્ષમાં કેટલો વિકાસ થયો છે? વિકાસ તો સારો થયો માધાપરમાં। અજણભાઈની કામગીરી વિશે શું કહેશો? અજયભાઈની કામગીરી તો જોરદાર છે બધી જગ્યાએ। ખાસ કરી પાણી અને ગટરની યોજના વિશે શું કહેશો? એ બહુ સારું કરે, કારણ કે અજયભાઈ છે એને તકી બહુ સારું બધું કાંઈ રોલે સોલે ને એ એટી ટાઈમ બધું કામ થઈ જાય એમાં। આગામી ચૂંટણીમાં ચૂંટાઈને આવશે તો તમારે શું અપેક્ષા છે? તો બરોબર છે, ચૂંટાઈને આવે સારું મળતું। અમે એ જ અપેક્ષા માની કે અર્જનભાઈ આવે છે। અજયભાઈ ચૂંટાઈને આવશે તો હવે કેવા કેવા કામો કરશે? શું કહેશો? કામ સારા કરશે ને, કારણ કે પેલા કરે અમને ખ્યાલ છે, કારણ કે માધાપરની વોટર સર્વે અમારી જે વાડીએ ને ખેતી એના બાજુમાં જ છે, કારણ કે અમે એને 15-20 વર્ષથી ઓળખી અને બાજુમાં જ વોટર સપ્લાય અમે એ ડેલી બપોરે 1 વાગે 2 વાગે, કારણ કે એ આવતા જ હોય ત્યાં સર્વિસ નાકા સરપંચ 12-1 વાગે તડકામાં ના આવે, પણ એ બધા સર્વિસમાં 100% દે, કારણ કે અમારી ખેતી જોડે છે। ભુજોડી ગામે ને એમાં વોટર સપ્લાય, કારણ કે એ આવતા જ રાત ને દી દોડતા હોય, એ જોયું એના કામ બહુ સારા। જી ભાઈ, આપનું નામ અને માધાપરના કયા વિસ્તારમાં રહો? માધાપરમાં આપણે વેણીલાલ ખીમજી મીઠાઈવાળા કહેવાય એનો હું માલિક છું અને આ પુલવાડી બજારમાં આપણી દુકાન આવેલી છે। અજુભાઈ અને વિશ્રામભાઈ કોહલી વગેરે અહીંયા આવેલા, અમે એનું મીઠાઈથી મીઠું મોકલાવી સ્વાગત કર્યું અને અમે તો મારા પપ્પાથી જ અર્જનભાઈને અજુભાઈ આપણે એને એવું નામ આપી, તો એ સારા અમારા ઘરથી સંબંધ છે, તો અમે એને મૂકીએ નહીં, એ અમને ન મૂકીએ, એટલે અમે એને સાથ સહકાર આપશું, એને છૂટ આપશું। વાત કરીએ તો છેલ્લા 20 વર્ષમાં માધાપરનો કેટલો વિકાસ થયો છે? જે વસ્તુ બનાવી છે વિકાસની, રોડ લાઇટ છે, પાણી, દીવાબત્તીનો જે બી પ્રોગ્રામ અજુભાઈએ કર્યો છે એને અમે આવકારી છીએ અને એ જ કરી જશે। હવે પછી બી એને જ ચૂંટવાનો અમારો ઈરાદો છે। નવચેતના, નવસંકલ્પ, નવનિર્માણ સાથે માધાપર નવાસનું નવસર્જન, ફરી એ જ રફતાર, એટલી જ આપણા પોતાના અરજણભાઈ દેવજી ભુડિયાની પ્રેરિત નવચેતન પેનલ એટલે પાણીની ટાંકીનું નિશાન, મત વિજય બનાવો। હું અરજણભાઈ ભુડિયાની વાત કરું તો એમને માધાપરનો ખૂબ સારી રીતે એવો વિકાસ કર્યો છે। તેમને માધાપરમાં નવા પુલ, નવા માર્કેટ તેમજ સારી ઘડતર લાઈનની સુવિધા પ્રાપ્ત કરાવી છે। વાત કરીએ તો 20 વર્ષના જે આ બધા કામો છે, રોડ રસ્તા ગટરની, તો એને લઈને હવે માણસોમાં શું છે, લોકોમાં શું વિશ્વાસ છે? લોકોને એ વિશ્વાસ છે કે હજુ જો અરજણભાઈ આ પદ ઉપર આવે તો તે સારી રીતે ગામનો વિકાસ કરશે, તેમજ ગટર લાઈનની ને પાણીની ને બધી વ્યવસ્થા સારી રીતે પૂરી પાડશે। શું નામ છે? માધાપરમાં કયા વિસ્તારમાં રહેવાનું? મારું નામ ગોરસિયા કરણ છે, હું મારો વિસ્તાર રહેવાનો ભીમાસર। વાત કરીએ માધાપરમાં અરજણભાઈની 20 વર્ષની કામગીરીને શું કહેશો? ગામમાં ગટરની મેઇન સપ્લાય, પછી રસ્તાઓ વગેરે એવા કામો છે, ગેટ, પછી
ચક્રાવ. અર્જણભાઈની પેનલ જો પાછી આવે છે તો તમારી શું અપેક્ષા છે? થોડાક રસ્તા વાડી બાજુ ખરાબ થયા છે તે રિપેર થઈ જાય. નવચેતના નવસંકલ્પ નવનિર્માણ સાથે માધાપરના નવાવાસનું નવસર્જન ફરી એ જ રફતાર એટલે કે આપણા પોતાના અરજણભાઈ દેવજી ભુડિયાથી પ્રેરિત નવચેતન પેનલ ને પાણીના ટાંકીના નિશાન પર મત આપી વિજય બનાવો. આપણે અરજણભાઈને વોટ આપવો જરૂરી છે. અર્જણભાઈ જે કામ કર્યા 20 વર્ષમાં એ વિશે શું કહેશું? અરજણભાઈ બહુ સારા કામ કર્યા છે. એમએસવી ના ને જે બધા એમએસવી ના રોડના નિર્માણમાં બહુ બધા સારા એવી રીતે કામ કર્યા છે. પાણીના સ્કૂલના ગેટ બનાવ્યા છે. ગટર લાઈનનું બધું સાર સંભાળ બધું સારી રીતે કર્યું છે અને હજી પણ કરશે. જો વોટ આપીને એને વિજય બનાવો. માધાપરમાં પાકડનગર. તમારું નામ? મારું નામ સંગ્રામસિંહ રાઠોડ. વાત કરીએ તો માધાપરમાં અર્જણભાઈના કામ શું કહેશો? એકદમ સારા છે અને બધા કામ કર્યા જ છે એને. વાત કરીએ તો અર્જણભાઈના હજી કામોમાં કેટલી ખૂટતી કરી છે ને હજી આગામી ચૂંટાઈને આવે શું વિચાર રાખશો? અમને જો આ બાજુ પાકડનગરમાં રોડ નથી, રોડની જરૂરી છે. થોડીક પાણીની થોડીક સમસ્યા છે, એ બધું જરૂરી છે અમને. તમને શું લાગે અર્જણભાઈ ચૂંટાઈને આવશે તો કામ થશે કે નહીં? અમને ખાતરી છે એ આવશે તો કામ થશે. અર્જણભાઈ અને વિક્રમભાઈ કોહલીની જે પેનલ છે એના વિશે તમે શું કહેશો? અમને એવું લાગે છે કે વિશ્રામભાઈ બહુમતી છે ચૂંટાશે. અને અર્જણભાઈની 20 વર્ષની કામગીરી વિશે શું કહેશો? બહુ સારી કામગીરી છે, પહેલેથી પણ કામ કર્યા જ છે એને. શું નામ છે ને માધાપરના કયા વિસ્તારમાં છે? મારું નામ છે બુડિયા ગોવિંદભાઈ પરબત. હું રહું છું શાળા નંબર 2 ની આજુબાજુમાં. અર્જણભાઈનું કામ છેલ્લા 20 વર્ષથી સારું છે અને આપણે છે શામજીભાઈ કોહલી એનું કામ સારું છે. અને જો આ અર્જુનભાઈની પેનલ આવશે તો સારામાં સારો ગટરનું કામ છે, પાણીની સગવડ છે, એ કાયમી માટે જળવાઈ રહેશે. અને રોડ રસ્તા જોવો તો અત્યારે હમણાં હાલગડીમાં જે ખરાબ થયા છે વરસાદના કારણે એ હજી 100% જેવા સારા થઈ જશે જો આ પેનલને આપણે જીતાડીશું તો. શું નામ છે ને કયા વિસ્તારમાં? મારું નામ ભુડિયા રાઘવ છે. હું રબારીવાસ સાઈડ રહું છું. માધાપરમાં જે કામો થયા છે અર્જણભાઈની પેનલના જૂના એ વિશે શું કહેશો? અજયભાઈના બહુ સારા કામો છે. પેલા 20 વર્ષ સુધી કામ સારા કરે છે. પાણી ગટર અને રોડ રસ્તાની કામગીરી એના માટે બહુ સારા છે. બધી જગ્યાએ સારું કામ, જ્યાં જગ્યાએ પહોંચવું છે ત્યાં પહોંચી જાય છે સમયસર. અને સવારના વહેલા જઈને પાણીની ટાંકીને વાલ ખોલી આવીને બંધ કરે છે. આર્ય કન્યા ગુરુકુળ પોરબંદર 90 એકરમાં ફેલાયેલો વિશાળ ધોરણ 5 થી લઈને 12 સુધીનું ઉચ્ચ ગુણવત્તાયુક્ત શિક્ષણ પ્રદાન કરતું ગુરુકુળ. સ્થાનિકની કન્યાઓ માટે કેજીથી લઈને ધોરણ 12 સુધીના શિક્ષણની સુવિધા. અહીં ગુજરાતી અને અંગ્રેજી માધ્યમો પણ ઉપલબ્ધ છે. ગુરુકુળમાં કોમર્સ અને આર્ટ્સના વિષયોમાં ગ્રેજ્યુએશન સુધીના અભ્યાસક્રમની વ્યવસ્થા પણ છે. અભ્યાસની સાથે સાથે વ્યવસાયિક અભ્યાસક્રમો પણ વિદ્યાર્થીઓને પૂરા પડાઈ રહ્યા છે. અભ્યાસની સાથે દરેક પ્રકારના ખેલમાં વિદ્યાર્થીઓને કોચિંગ પૂરું પાડવામાં આવી રહ્યું છે. અહીં વિદ્યાર્થીઓને અભ્યાસની સાથે વેદ ધર્મગ્રંથના અભ્યાસ પણ અપાઈ રહ્યા છે, જેથી આપણી સંસ્કૃતિ ઉજાગર થઈ શકે. ગુરુકુળમાં અત્યાધુનિક ઢબે શિક્ષણ અપાઈ રહ્યું છે, જેથી છાત્રાઓ સમય સાથે તાલ મિલાવી શકે. અભ્યાસની સાથે સાથે સારા સંસ્કારોનું સિંચન કરવું તે ગુરુકુળની વિશિષ્ટતા છે, પરંપરા છે. આર્ય કન્યા ગુરુકુળ પોરબંદરમાં આપની દીકરીઓના એડમિશન માટે આજે જ સંપર્ક કરો 8258 030 33 8258 040 44 4.